તો દીક્ષા લઈએ કે ન લઈએ અલગ વાત છે. થોડા રાગ આપણા નબળા પડે તો પણ બસ છે, આ મનુષ્ય જન્મનો ફેરો આપણો સફળ થાય. થોડા દ્વેષ આપણા ઘટે, મનુષ્ય જન્મનો ફેરો આપણો થોડો સફળ થયો કહેવાય. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રભવ ચોર અને જંબુકુમારની. એટલે જંબુકુમારને પ્રભવ ચોર સમજાવે છે અને પ્રભવ ચોરને જંબુકુમાર સમજાવે છે. સૌ પોતપોતાના પર મજબૂત રહેલા છે. જંબુકુમાર પ્રભવ ચોરને કહે છે કે તમે કહો છો કે માતા પિતા સાથે સારી રીતે રહેવું જોઈએ, એ કહે તેમ કરવું જોઈએ, વાત સાચી છે. પ્રભવ, આપણે દુર્ગતિમાં પડતા હોઈએ ને ત્યારે સગાવાલા આપણને બચાવવાના નથી. નહીં માતા પિતા બચાવે, નહીં બીજા કોઈ સગાવાલા આપણને બચાવે. દુર્ગતિમાં પડતા જીવને બચાવનાર કોણ છે? હા, શું છે? હા, ધર્મ. પ્રભાવ, દુર્ગતિથી આપણને હટવું હશે અને સદગતિમાં આપણને જવું હશે તો ધર્મ સિવાય તો કોઈ આશરો જ નથી. નહીં માતા પિતા દુર્ગતિમાંથી અટકાવશે, નહીં બીજા ભાઈ બહેનો કોઈ દુર્ગતિમાં પડતા આપણને બચાવશે. ધર્મ જ આપણને બચાવે. આ બધી વાતો કર્યા પછી પ્રભવ ચોર કહે છે જંબુકુમારને કે તારો આ સંકલ્પ બહુ જ મને ગમ્યો છે. કયો સંકલ્પ? દીક્ષા લેવાનો. એટલે જુઓ, પલળી ગયો ને, પલળી ગયો ને, પણ તમે હજી પલળતા નથી. તમે મારી વાત હસી કાઢો છો ને. ગુણવંતીમાં દીક્ષા માટે ફાઇનલ તો કરો આ 2 મહિનામાં. જો આ પ્રભવ ચોરે કીધું કે તમારી વાત મને બહુ જ ગમી છે, આ સંકલ્પને હું બિરદાવું છું, અને આ તમારી જે વાતો મેં સાંભળી એ ગંભીરતાપૂર્વક વિચારવા યોગ્ય છે. એટલે એણે હાથ ઊંચા કરી નાખ્યા. કોણે? કે હું જો હાને એને કે સમજાય મેં કી કામ ના. એટલે એ ડોર પકડ્યો વાર્તાલાપનો 8 કન્યાઓએ. એ 8 કન્યાઓમાંથી સમુદ્રશ્રી કહે છે જંબુકુમારને કે પતિદેવ, તમે કહો છો મને વૈરાગ્ય થયું છે અને મારે દીક્ષા લેવી છે, તો તમારો વિરહ અમે સહન કરી શકીશું? કૃપા કરીને તમે અમારા માટે તો કાંઈક વિચારો. અને બીજી વાત સમુદ્રશ્રી કહે છે કે હમણાં તમે ભાવાવેશમાં દીક્ષા લેવા માટે તૈયાર થયા છો, પણ ભવિષ્યમાં તમારે પસ્તાવું ન પડ્યો. સમજાય છે શું કહેવા માગે છે સમુદ્રશ્રી? કે હમણાં ઘણી વખત આપણે છે ને ભાવાવેશમાં આવી જ ગયા, ચડાવવા પણ ઘણી વખત ઉછામણીઓ છે ને ભાવાવેશમાં બોલી નાખીએ, પછી જ્યારે આપણી જય બોલાય ને અનુમોદના થાય ને ત્યારે ફિગર સામે આવે કે આ તો છબરડો વાળી નાખ્યો છે, હવે પૈસા ચૂકવવા પડશે. એટલે ભાવાવેશમાં પહેલાં બોલાઈ જાય, પછી પસ્તાવો થાય કે ન થાય. ઘણાને થાય છે હો કલાનીભાઈ, ઘણા પસ્તાવો કરે છે કે આ ફસાઈ ગયો હું. અને ઘણા લોકોના મોઢે અમે સાંભળ્યું છે હો કે બોલતા તો બોલી ગયો છું પણ મારી ત્રેવડ નથી. તો જંબુકુમારને કહે છે સમુદ્રસિંહ, ખ્યાલ રાખજો, હમણાં તમે આ રસ્તો લેવા માટે તૈયાર થયા છો, ભાવાવેશ છે તમને, ભવિષ્યમાં તમને અફસોસ ન કરવો પડે કે હાય શું કામ મેં દીક્ષા લીધી. જંબુકુમાર સાંભળે છે. પછી પદમશ્રી બોલી કે પતિદેવ, તમે તો બુદ્ધિમાન છો, અકલવાળાને શું સમજાવવું હોય? અકલ વગરના હોને બુદ્ધિ અપાય. અકલવાળાને ક્યાંથી અમે બુદ્ધિ આપીએ? છતાં પણ હું કહું છું કે તમે ક્યારના મગશેડિયા પાયણા જેવા થઈ ગયા છો, પથ્થર જેવા મગશેડિયા. કે આટલું પ્રબળ ચોર સાથે ચર્ચા થઈ, આ બિચારી મારી શું કહેવાય સમુદ્રશ્રી, એ આટલું કહે છે છતાં તમે પલળતા નથી. બહુ તમે અઠાગ્રહી થઈ ગયા છો. અને તમે
અત્યારે જે સુખો મળ્યા છે ઓછા લાગે છે, તે વિશેષ સુખો મેળવવા માટે દીક્ષા લેવા તૈયાર થયા છો? બોલી લીધું. મારું કોઈ બોલતો હોય ને, ઉભરો કાઢી દો ને, તો ઉભરો કાઢવા દેવાનો, વચ્ચે ન બોલું. તો બોલી લીધું ઘણું બધું. પછી જંબુકુમાર પદ્મશ્રી સમુદ્રશ્રીને કહે છે કે તમે કીધું કે હું ભવિષ્યમાં પસ્તાઈશ, પણ એક વાત ધ્યાનમાં રાખજો, પસ્તાય કોણ? વગર વિચાર્યું કામ કરે એ પાછળથી પસ્તાય. આપણે ત્યાં કહેવત છે ને, શું કહેવત છે? વગર વિચાર્યું જે કરે પાછળથી પસ્તાય. જંબુકુમાર કહે છે વગર વિચાર્યું મેં નથી કર્યું. અને પસ્તાવો કોને થાય? જે આત્મજ્ઞાની હોય એને પસ્તાવો ક્યારે ન થાય. મેં જે સંકલ્પ કર્યો છે, નિર્ણય લીધો છે, એ ઉભરાપૂર્વક નથી લીધો. ઉભરો આવે ને દૂધમાં, પછી ગેસ પરથી તમે હટાવો એટલે ઉભરો પાછો શું થઈ જાય? શાંત બેસી જાય. જોકે ઉભરો પણ ક્યારે કામ લાગી જાય. જંબુકુમાર કહે છે કે ક્યારે પણ આત્મજ્ઞાની વ્યક્તિ ભવિષ્યમાં પસ્તાતો નથી. ઉતાવળે જે પગલાં ભરે એ પસ્તાય. અને મને તૃપ્તિ છે એકદમ, હું દોડ નથી કરતો, ડંભ નથી કરતો, બનાવટ નથી કરતો. મને આત્મા પર પ્રેમ છે અને આત્મા સાથે જોડાણ થયા પછી મને એકદમ તૃપ્તિ રહેલી છે. અને મને ખાતરી છે કે ભવિષ્યમાં ક્યારે પણ મને અફસોસ નહીં થાય. ખૂબ જ આનંદ સાથે આ પંથ સ્વીકારવા હું તૈયાર થયો છું. અતૃપ્ત કોણ હોય? જંબુકુમાર કન્યાઓને કહે છે અતૃપ્ત કોણ હોય? જે વિષય વાસનામાં પડ્યા હોય તે અતૃપ્ત હોય, પણ જે આત્મ સાથે જોડાયેલા હોય એ ક્યારે પણ અતૃપ્ત રહેતા નથી. જો ભાગ્યશાળીઓ આપણે ભોજન કરીએ ને, એ વિષય કહેવાય એક, તો આપણે અતૃપ્ત રહીએ ને. ઘણી વખત સરસ મજાના દહીંવડા થયા હોય અને આપણે ભાણા પર બેસીએ તો 5-10 આપણે લઈએ, પછી એમ ખાવાનું મન થાય હજી પણ, એટલે અતૃપ્ત છીએ આપણે કે હજી ખાવાનું મન થાય છે, પણ પેટ કહે છે કે હાણે રોડ દે બાપા. હા, ને કે વરી બુધવાર જે ડૉક્ટરજી વાત નેરણી પહોંધી, ગુરુવાર જે ડૉક્ટરજી વાત નેરણી પહોંધી. એટલે આપણે વિષય સેવીએ એમાં અતૃપ્તતા રહેલી હોય, પણ આત્મ સાથે જો જોડાણ થાય તો એમાં અતૃપ્તતા રહેતી નથી. તો મને અત્યારે જે જોડાણ થયું છે, વિષય વાસના સાથે કોઈ જોડાણ છે જ નહીં. અને મને ના પાડનાર પણ કોણ છે? કદાચ હું બેસી જાઉં તો ઘરે કોઈ ના પાડનાર નથી. આ જે કાંઈ નિર્ણય લઉં છું અને જે પણ પગલાં ભરવા માટે તૈયાર થયો છું, સમજી સોચીને તૈયાર થયો છું. કોઈ વસ્તુ અત્યારે મને લલચાવી શકે તેમ નથી. અત્યારે નહીં, ભવિષ્યમાં પણ આ કોઈ પણ ચીજો મને લલચાવવાની નથી. જે વ્યક્તિ અતૃપ્ત હોય તે લલચાય, જે માણસ તૃપ્ત હોય તે કોઈ દિવસ પણ લલચાતો નથી. આના પર જંબુકુમારે પોતાની પત્નીઓને સમજાવવા માટે એક દાખલો આપ્યો કે એક કોલસા બનાવનાર માણસ હતો. હું શોર્ટમાં કહું છું. તો એ કોલસા બનાવતો હતો, ગરમીની સિઝન હતી, એણે પાણી સાથે લીધું હતું. કોલસા બનાવતો જાય છે, કોલસાની ગરમી, આગની ગરમી, એના કારણે એને તરસ લાગી. તો જેટલું પાણી લાવ્યો હતો એ બધું પી ગયો. કોલસાનું બનાવવાનું કામ ચાલુ હતું. પછી એને બહુ જ તૃષા લાગી, તો પાણીની શોધ માટે અહીં ત્યાં ભટક્યો. એક સરોવર મળ્યું, એ સરોવરનું એણે પાણી પીધું, ખૂબ પાણી પીધું, ખૂબ પાણી પીધું. એટલું પાણી પીધું કે સરોવરને ખાલી કરી નાખ્યો. આ વાર્તા છે હો. સરોવરનું પાણી પીતા પીતા સરોવર ખાલી થઈ ગયો. તે છતાં પણ કોલસા બનાવતા બનાવતા એ ભાઈને તરસ લાગતી રહી. પછી એક તળાવ પર ગયો, એ તળાવનું પાણી પૂરું પી લીધું. તે છતાં પણ એને તરસ લાગતી રહી. કોલસા બનાવતો રહ્યો. ફરીને જ્યારે એને તરસ લાગી ત્યારે એણે ખાબોચિયો જોયો, પણ ખાબોચિયામાં પાણી એટલું જ હતું,
ચાટી ચાટીને પીએ એટલું. તો જંબુકુમાર સમજાવે છે કે આ પ્યાસી માણસ સરોવરનું પાણી પીધું, તળાવનું પાણી પીધું, પોતે લાવેલું હતું તે પાણી પીધું. હવે ખાબોચિયાના પાણીથી એને શું તૃપ્તિ થશે? સરોવરથી જે તૃપ્તિ ન થઈ, ઘણા પાણીથી જે તૃપ્તિ ન થઈ, એને આ પાણીથી તૃપ્તિ થશે? જંબુકુમાર કહે છે કે સંસારી જે સુખો રહેલા છે આવા રહેલા છે. આપણે ગમે તેટલા લઈએ ને, અતૃપ્તના અતૃપ્ત રહીએ. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી ને કે ઇન્દ્રિયોને આપણે કેટલું આપ્યું છે. જન્મ્યા સમજણા ત્યાં ત્યારથી લઈ કરી અને અત્યાર સુધીમાં આપણે નાસ્તો કેટલો કર્યો હશે? હા, કેટલો? હે, કેટલી રોટલી? 2,16,000. કેટલા ટાઈમમાં? 66 વર્ષમાં આપણે આટલી રોટલી ખાધી. આ તો બધાના ખોરાક સરખા ન હોય, કોઈ તો બરાબર ઝાપડતા હોય, અને મહેનતુ માણસ રહેલા હોય એમનો ખોરાક શાયદ વધારે પણ હોય. તમે વિચારો, રોટલી આટલી ખાધી આપણે, તો નાસ્તા કેટલા કર્યા હશે? ગાંઠિયાને, પાપડીને, ફાફડાને, હે કેસરબેન? હા, કેટલા? અમે ઘણી વખત મજાકમાં સાધુઓ ચર્ચા કરીએ કે ગ્રહસ્થોના આપણે અવર્ણવાદ બોલીએ છીએ, પણ ગ્રહસ્થો આપણને કેટલું આપે છે? કેટલું આપે છે? 10-10, 20-20 ઠાણા સાધુ સાધ્વીના હોય અને ઘરે ઘરે વોરવા માટે જાય તો ગ્રહસ્થ સવારના પોરમાં નાસ્તા પાણીથી પાત્રા ભરી દે, દૂધ ખૂબ આપે. આપણે એક જ શિરામણીનો ટોટલ કાઢીએ ને તો ગ્રહસ્થ આપણને કેટલું આપે છે? એ રીતે બપોરના આપે, સાંજના આપે, જરૂર પડે ત્યારે બીજી મદદ કરે ગ્રહસ્થ. ગ્રહસ્થ શું નથી કરતો સાધુ સાધ્વી માટે? છતાં અમે લોકો ઘણી વખત સાધુ સાધ્વી સંઘોને વગોવીએ. હકીકતમાં કોઈ સંઘને વગોવા જેવો નથી. બધા સંઘો ખૂબ જ કરી રહ્યા છે. આજે આ પાંચમા આરામાં, આ કાળમાં આટલી શુશ્રૂષા કરે એ નાની વાત કહેવાય? એટલે સાધુ સાધ્વી ભલે જે આપતા હોય સારું આપે છે, પ્રવચન વગેરે, પણ ક્યારે પણ વગોવણી કરવા જેવી નથી કે સંઘે અમારા માટે શું કર્યું. સંઘે ખૂબ કર્યું. તો હું કહેવા એ માગું છું, અમે લોકો પણ ખૂબ વાપરીએ છીએ તમારું. ટોટલ તો આપણે એ મારીએ કે લાઈફમાં 70 વર્ષના થઈએ આપણે, ત્યાં સુધીમાં શું વાપર્યું ન હોય? હા, કેટલા કપડાં પહેર્યા, સારામાં સારા, ઊંચામાં ઊંચા, સારી કંપનીના. હા કિશોરભાઈ, કેટલું આપણે કર્યું, છતાં પણ ધરાયા નથી, અતૃપ્ત રહેલા છીએ. અને વિષય વાસનાનો નિયમ રહેલો છે, ક્યારે પણ કોઈ પણ માણસને તૃપ્ત નહીં કરે. અંતે તો માણસને આત્મજ્ઞાન તરફ વળવું પડશે. અમારા મહારાજ કહેતા હોય છે કે છેવટે ભણેલો હશે, ગણેલો હશે, ગમે તેટલા પેકેજ હશે, ગમે તેટલા ફ્લેટ એની પાસે હશે, પણ જ્યાં સુધી ધર્મ તરફ નહીં વળે ત્યાં સુધી માણસને માનસિક શાંતિ નહીં મળે. ધર્મ તરફ તો માણસને વળવું જ પડશે. તેના વગર માણસને છુટકારો નથી જ. અને આજે ઘણા યુવાનો ધર્મ તરફ વળી રહ્યા છે, કંટાળી ગયા છે, પેકેજથી કંટાળી ગયા છે, જે કંપનીઓમાં જોબ કરી રહ્યા છે એનાથી કંટાળી ગયા છે. એટલે ધીરે ધીરે આપણા ભારતનો પણ યુવા વર્ગ ધર્મ તરફ ઢળી રહ્યો છે કે આના વગર તો જીવનમાં છુટકારો નથી. પાછળ બેઠેલા ચશ્માવાળા જુવાન ભાઈ, તમે શું માનો છો? હા, ધર્મ જીવનમાં જરૂરી ખરો કે નહીં? હા, હું તો કહું ઘણા જુવાન છોકરાઓને કે તમે આટલા રૂડા રૂપાળા છો, સરસ મજાનો તમને પેકેજ છે, તમારો ઘર સારો છે ને તમારા કેમ લગ્ન નથી થતા? શું નડતર છે તમને? લગ્ન ન થવાનું કારણ શું? ઘણા એવા જુવાનો અમને મળ્યા, ભણેલા ગણેલા, સરસ, ઈમાનદાર, પણ જોબ નથી મળતો. કેમ નથી મળતો? શું કારણ છે? તમે વિચાર્યું ક્યારે? તમે એમ ન માનતા કે નડતરને કારણે? બિલકુલ નહીં.
આમાં ગ્રહમાન બ્રહ્માનની પણ વાત નથી. પુણ્ય ઓછા. ગ્રહમાનમાં પણ ગ્રહો નબળા ક્યારે હોય? પુણ્ય માણસના ઓછા હોય તો ને. તો પુણ્ય શેનાથી થાય? હા, રસ્તામાં ડબલ રોટી ખાવાથી અને માંડવીની દાબેલી ખાવાથી થોડા પુણ્ય વધવાના છે? પુણ્ય શેનાથી વધશે? હા, આપણે કંઈક સારું કરીશું તો પુણ્ય વધવાના છે. અને આજે ઘણા છોકરાઓ પુણ્ય કરી રહ્યા છે. લારીવાળા હોય રસ્તા પર, બિચારા મોટી ઉંમરના હોય તો બધું ખરીદી લે, પૈસા માગે એનાથી વધારે આપી દે અને માલ બીજાને મફતમાં આપી દે. આવા કામ આજના જુવાન છોકરાઓ કરી રહ્યા છે. અને હકીકતમાં પુણ્યની જીવનમાં બહુ જ જરૂર છે. તો આપણે આ જંબુકુમારની ચર્ચા પછી કરતા રહીશું. ઓમ શાંતિ.